સંઘર્ષ કેવો રહ્યો જીવનમાં? સંઘર્ષનું તો એવું છે કે ભાઈ એઝ અ પર્સનલ લાઈફ જીવનમાં કોઈ સંઘર્ષ નથી. કારણ કે અગેન એઝ આઈ સેડ કે ભાઈ પહેલાંથી કે ભાઈ ફેમિલી બેકગ્રાઉન્ડ મારું વ્યવસ્થિત છે. બીજું એવું છે કે ભાઈ વ્યવસ્થિત ફેમિલી બેકગ્રાઉન્ડના જોડે કે ભાઈ ફેમિલી એવું શીખવાડેલું છે કે ભાઈ જે જીવનમાં તમારી અગર આશા ઓછી હોય તો તમારી ખુશીઓ વધારે. લાઈફસ્ટાઈલ અને પૈસા મેચ નથી થયા. હા, તો હંમેશા પૈસા વધારે જ રહ્યા છે લાઈફસ્ટાઈલ કરતા. તો એના કારણે અમારું સંઘર્ષ, મારા જીવનમાં કદી કોઈ સંઘર્ષ એવું નથી. બિઝનેસ વાઇઝ સંઘર્ષ ઘણો રહ્યો. બિઝનેસ હેઝ ગોન થ્રુ લોટ ઓફ સંઘર્ષ કે ભાઈ અમે આંધ્રામાં હતા તો અમારે 8 મહિના સુધી અમારું ટેન્ડર નહોતું. એ બધી વસ્તુ કરી. પછી છેલ્લા 8 મહિના અમારે પૈસા જ ના છૂટ્યા, બરાબર. તો પછી અમે પાછા આવ્યા ને 2.5 વર્ષ પછી બધું પેમેન્ટ આવ્યું. 40 જણાના પગાર આપતા હતા. હવે એવી બધી બહુ જર્ની છે. હંગ્રી ફૂડ ફેસ્ટ કરીએ તો 9 દિવસ ફૂડ ફેસ્ટ એકદમ સરસ ચાલ્યું હોય, 10મા દિવસે કરા પડ્યા, વરસાદ બી નહીં, કરા પડ્યા તો એના લીધે 22 લાખનું નુકસાન થઈ ગયું. સુરતમાં ઇવેન્ટ કર્યો તો એમાં નુકસાન ગયું, સિંગલ ડે ઇવેન્ટ, બધું બરાબર હતું. તો એવા નાના પોઈન્ટ્સ તો દર વર્ષે કંઈક આપે. અને હું એને એવી રીતે જો કે ભગવાન એટલું જ કે ભાઈ આના મગજમાં છે ને સક્સેસ ચડી ના જાય. એના માટે ભગવાન આવું આપે કે ભાઈ ચાલ ભાઈ તું થોડું 1 સીડી 2 ચડ્યો ને, 1 સીડી પડ, પછી પાછી 2 સીડી ચડો ને પછી 1 સીડી પડો. અને એના લીધે શાયદ એ સંઘર્ષ અમને હંમેશા હેલ્પ કરે છે કે ભાઈ એમાં અમને હ્યુમિલિટી આપે છે કે ભાઈ જીવનમાં ગમે તે હોય ઘમંડ ના આવવું. હા, આપણા કરતા દિવ્ય શક્તિઓ છે જે આપણને કંટ્રોલ કરે છે. અને બાકી જેટલા અમારા ફેસ્ટિવલ થયા છે ને એ ભગવાનની દયાથી જ ચાલે છે. હું હંમેશા એવું કહું કે એક જણાથી નથી થતી, બધાના પ્રયાસથી વસ્તુઓ ચાલે.